નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ સાયન્સ સ્ટ્રીમ ગુજરાતીમાં। દોસ્તો, આજે આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ। એમાં ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર વર્ષ 2025-26માં જે એકમ કસોટી આવી છે, એટલે કે જે પ્રશ્ન બેંક આવી છે, એનું આપણે સોલ્યુશન જોઈશું। તો વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને સમજજો। અહીંયા મોટા ભાગે જેટલા પણ અહીંયા 5 પ્રકરણ આપેલા છે, એમાં જે નાના નાના પ્રશ્નો છે, જે ઇમ્પોર્ટન્ટ છે, એના બધા ડાઉટ તમને ક્લિયર થઈ જશે। તો ચાલો શરૂ કરીએ છીએ। तो आ प्रश्न बैंक नी अंदर प्रकरण 1, प्रकरण 2, प्रकरण 5, 9 અને 10 અને 13 પ્રકરણ આટલા પ્રકરણો આપેલા છે અને 4 સેક્શનમાં પ્રશ્ન બેંક આપેલી છે અને પહેલું જે સેક્શન છે 7 ગુણનો, બીજો 6 ગુણનો, ત્રીજો 6 ગુણનો અને ચોથો પણ 6 ગુણનો, એમ કુલ 25 ગુણની એકમ કસોટી છે। ચલો સેક્શન 1 ની વાત કરી લઈએ આપણે। તો પહેલા તમને આપેલા છે ખરા ખોટલા એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપેલા છે। प्रश्न नंबर 1, एक द्रावण भूरा लिटमस ने लाल बनावे छे, तेनी पीएच लगभग खाली गया छे 7, 10, 5 के 8। जो भूरा लिटमस पत्र ने लाल बनावे एने शुं कहेवाय? एसिड। शुं कहेवाय? एसिड। अने एसिड छे एनी पीएच 7 करता ओછી होय, तो आ 7 ना होय, 10 ना होय, 8 पण ना होय, एनी पीएच केटली हशे? 5 हशे। ओके, चलो प्रश्न नंबर 2, मनुष्य में मूत्रपिंड एक खाली गैस साथे संकळाયેલ एक तंत्रનો भाग छे। पोषण, श्वसन, उत्सर्जन के परिवहन? तो साचो जवाब शुं आवशे? उत्सर्जन तंत्र साथे संकळाયેલો भाग छे। मानव आंख पोताना आ भाग पर प्रतिबिंब रचे छे। क्या भाग पर प्रतिबिंब रचशे? पारदर्शक पटल, आइरिस, कीकी के नेत्र पटल? तो साचो जवाब आवशे नेत्र पटल। जे आंखनो छेल्ले पाछळ પડદો आवेलो छे, એને આપણે नेत्र पटल कहीए छीए, एना उपर प्रतिबिंब रचाशे। अरीसानी सामे तमे गमे त्यां उभा रहो पण प्रतिबिंब चत्तुं ज मळे, तो अरीसो कयो हशे? अरीसानी सामे तमे उभा छो अने तमारुं प्रतिबिंब चत्तुं ज होय, सीधुं ज होय, तो ए कयो अरीसो हशे? मात्र समतल, अंतर्गोळ, बहिर्गोळ, समतल अथवा बहिर्गोळ? तो समतलनी सामे तो तमे उभा रहो तो सीधुं चत्तुं प्रतिबिंब मळे ज छे, पण बहिर्गोळनी सामे उभा रहो तो पण चत्तु प्रतिबिंब मळशे। એટલે જવાબ આવશે ડી, સમતલ અથવા બહિર્ગોળે બંનેની સામે સીધું પ્રતિબિંબ મળે છે। ચલો પ્રશ્ન નંબર 5, Na2SO4 વત્તા BaCl2, એમાંથી BaSO4 NaCl2 આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, 4 ઓપ્શન છે। સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા? તો અહીંયા संयोगीकरण प्रक्रिया नहीं आवे। संयोगीकरण प्रक्रिया में तमने याद होय तो बे वस्तु भेगी थईने एक ज निपज मळवी जोईए, पण एवुं थतुं नहीं। अहींया आवशे द्विविस्थापन प्रक्रिया। द्विविस्थापन प्रक्रिया याद करावी दઉં तमने। तो शुं थाय द्विविस्थापन प्रक्रियानी अंदर के बे प्रक्रियको होय अने सामसामे आयनोनी आपले थती होय। अहींया सोडियम छे, ए सोडियम जाय छे Cl साथे, बराबर? एटले आ Ba नुं विस्थापन करी दे छे सोडियम, बराबर? एटले Na અને Cl જોઈન્ટ થઈ જાય છે, એટલે NaCl મળે છે અને SO4 ની સાથે જે Na હતો એની સાથે Ba જોડાઈ જાય છે, એટલે BSO4 થાય। એટલે સામસામે અદલા બદલી થઈ જાય છે, એટલે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું એક ઉદાહરણ છે। ચલો આગળ જોઈએ। આપેલ વિધાન સાચું બને તેમ ખાલી જગ્યા પૂરો। ચલો, નિવસન તંત્રમાં ઊર્જાનો પ્રવાહ ખાલી ગયા છે, દ્વિમાર્ગી, એકમાર્ગી કે ચક્રીય? તો નિવસન તંત્રની અંદર ઊર્જાનો પ્રવાહ, આપણે કોઈ પણ નિવસન તંત્ર લઈએ, ઊર્જાનો પ્રવાહ તમને ખબર જ છે કે પહેલા સૌથી નીચે આવે ઉત્પાદકો, બરાબર? પછી પ્રાથમિક ઉપભોગીઓ, પછી દ્વિતીય ઉપભોગીઓ, એ રીતે પોષક સ્તરો આગળ વધતા હોય છે। એટલે ઊર્જાનો પ્રવાહ એક જ માર્ગી છે, એક માર્ગે જ જાય છે, પાછો આવતો નથી, એટલે એનો એક માર્ગી જવાબ આવશે। ચલો પ્રશ્ન નંબર 7, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે। તારાઓ કેમ ટમટમે છે? પ્રકાશનું વિભાજન, વાતાવરણીય વક્રીભવન કે પ્રકાશનું પ્રકિરણન? તો સાચો જવાબ શું આવશે? वातावरणीय वक्रीभवनना लीधे ताराओ टमटमे छे। आम तो ताराओ टमटमवाना 3 कारण छे। ए 3 कारण आपणे आ प्रकरणना विडियोनी अंदर बतावेला छे, એટલે તમે એ વિડિયોને બરાબર જોજો ધ્યાનથી કે વાતાવરણીય વક્રીભવન તો સાચો જવાબ છે, પણ બીજા પણ થોડા ઘણા કારણોની અંદર આવી જાય છે, બરાબર, જેના લીધે તારાઓ ટમટમે છે। ચલો 8મો પ્રશ્ન, કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ નું વિભાજન દરમિયાન ખાલી ગયા રંગનું વિચલન સૌથી વધુ થાય છે? કયા રંગનું વિચલન સૌથી વધારે થાય છે? લાલ, જાંબલી કે પીળો? બોલો।
જાની વાલી પીનારા, પીળો તો આવે જ નહીં. લાલ અથવા જાંબલી, બસ આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ પ્રિઝમ હોય, પ્રિઝમની અંદર એક શ્વેત પ્રકાશનું કિરણ ગયું, બધા રંગોની અંદર વિભાજન થાય છે એની અંદર, બરાબર. સૌથી વધારે વિચલન કયા રંગનું થાય છે? અહીંયા સૌથી પહેલો આવશે લાલ અને સૌથી વધારે વિચલન આવશે જાંબલીનું. શું જવાબ આવશે? જાંબલી. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. પર્ણરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. જે આપણું વનસ્પતિનું પર્ણ હોય એની અંદર એના શ્વાસ લેવા માટે પર્ણરંધ્ર આવેલું હોય, બરાબર. એ પર્ણરંધ્ર ખુલે કે બંધ થાય એની આજુબાજુ આવેલા બીજા કોષો એનું નિયમન કરે છે. કયા કોષો આવશે? રક્ષક કોષો, બરાબર. હરિતકણ એનું નિયમન ના કરે. રક્તકણો તો વનસ્પતિમાં આવેલા જ ના હોય. કોણ આવેલું હોય? વાયુરંધ્રની આસપાસ રક્ષક કોષો આવેલા હોય જેને ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કરશે. ચલો જો શુદ્ધિકારક લેન્સનો ડાયોપ્ટર, અહીંયા પાવર લખેલું હોય, પાવર -1.5 હોય તો લેન્સ ખાલી ગયા છે. અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ? સમતલ તો હોય જ નહીં, અંતર્ગોળ અથવા બહિર્ગોળ હોય. હવે યાદ રાખજો કે જો લેન્સનો પાવર ધન હોય, લેન્સનો પાવર ધન હોય તો હંમેશા એ બહિર્ગોળ લેન્સ હોય, અને લેન્સનો પાવર ઋણ હોય તો એ અંતર્ગોળ લેન્સ હોય. એટલે અહીંયા કયો જવાબ આવશે? અંતર્ગોળ લેન્સ. ઓકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન કહેવાય છે. ખરા કે ખોટા છે? જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય તો કઈ પ્રક્રિયા કહેવાય? બોલો. રિડક્શન કહેવાય, બરાબર. એને ઓક્સિડેશન કહેવાય નહીં. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. પ્રશ્ન નંબર 12. બગીચો એક કુદરતી નિવસન તંત્ર છે. ખરું કે ખોટું? ખોટું. બગીચો કુદરતી રીતે બને નહીં. કુદરતી રીતે જંગલ બને. શું બને? જંગલ કુદરતી રીતે બને. બગીચો તો માણસોએ બનાવવો પડે. એટલે બગીચો કુદરતી નિવસન તંત્ર જે વિધાન ખોટું છે. ચલો. લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની આગળ રચાય છે. ખરું કે ખોટું? તો લઘુ દ્રષ્ટિની અંદર યાદ રાખજો, જે દૂરથી આવતા પ્રકાશના કિરણો હોય એ નેત્ર પટલની આગળ રચાઈ જાય છે. આ રીતે જો આ આંખનો ડોળો છે, બરાબર. આ નેત્રમણી છે, આ પાછળ નેત્ર પટલ કહેવાય. દૂરથી પ્રકાશના કિરણો આવતા હોય, નોર્મલ આંખમાં કેવું થાય? આ બધા નેત્ર પટલ ઉપર અહીંયા કેન્દ્રિત થાય, ભેગા થાય. પણ જો લઘુ દ્રષ્ટિની ખામી હશે તો એ થોડાક આગળ કેન્દ્રિત થઈ જશે અહીંયા, બરાબર. એટલે અંતર ઘટ્યું આની અંદર, એટલા માટે જેનું નામ છે લઘુ દ્રષ્ટિ, બરાબર. તો નેત્ર પટલની આગળ રચાય છે તો આ વિધાન ખરું છે. યાદ રાખજો. આ વિધાન ખરું કહેવાશે. ચલો. સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થાઈ રંગનો ડાઘ પડે છે. ખરું કે ખોટું? અહીંયા આવશે ખરું. આનું સાયન્સ શું છે? આપણે ભણેલા છીએ કે ભાઈ કઢી હોય, કઢીની અંદર કયો સૂચક હોય? કઢીમાં શું વાપરેલું હોય? આપણે હળદર કુદરતી સૂચક છે, ખબર છે ને. અને એ જો બેઝિક પદાર્થના સંપર્કમાં આવશે તો લાલ રંગ થઈ જશે. અને સાબુ છે, એ સાબુ કેવો પદાર્થ છે? બેઝિક, એટલે લાલ રંગ થઈ જશે, બરાબર. કારણ કે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે બનેલું હોય છે. ચલો. માછલીનું હૃદય ત્રિકોટરીય કે ત્રિખંડી હોય છે. ખરું કે ખોટું? ખોટું. માછલીનું હૃદય 3 ખંડોનું નહીં, કેટલા ખંડોનું બનેલું હોય છે? 2 ખંડોનું બનેલું હોય છે. એટલે એ દ્વિખંડી કહેવાય, બરાબર. ચલો. હવે આ પ્રશ્ન, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વો એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બની જાય છે. હવે કથ્થાઈ રંગનો પદાર્થ બહુ ઓછા છે, તત્વો ઓછા છે. એમાં સિમ્પલ તમને પહેલું યાદ આવી જ જાય કે આપણી આજુબાજુ હોય જ છે. શું? કોપર, એટલે કે Cu. કથ્થાઈ રંગના તત્વો એક્સને ઓળખો, એટલે એક્સને જે ગરમ કરતા કાળા રંગનું બને છે એ તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો એ તત્વ કયું છે? કોપર, બરાબર. એને ગરમ કરતા એક કાળું બની જશે, બરાબર. ગરમ કરશું એટલે કાળું બની જશે. એટલે એ જે સંયોજન બનશે એનું નામ શું હશે?
કાળા રંગનું કોપર ઓક્સાઇડ CuO. કોપરને ગરમ કરતા કાળા રંગનું બનશે કોપર ઓક્સાઇડ. એ પ્રયોગ તમારે આપેલો છે. ચલો તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો. આમાં તફાવતના બે મુદ્દા તમારે લખવાના. જૈવ વિઘટનીય પદાર્થ કોને કહેવાય? તો કુદરતી રીતે જેનું વિઘટન થાય, જે પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થાય એને જૈવ વિઘટનીય કહેવાય. જે પદાર્થો કુદરતી રીતે બેક્ટેરિયાનું વિઘટન ના કરી શકે એને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય. આમાં એક બે ઉદાહરણ લખવાના. જૈવ વિઘટનીય કુદરતી રીતે વિઘટન થઈ જાય, જેમ કે ડુંગળીના ફોતરા, શાકભાજીનો કચરો, બટાકાની છાલ, કેળાની છાલ, એ બધા જૈવ વિઘટનીય કહેવાય. જૈવ અવિઘટનીયમાં કોણ આવે છે? પ્લાસ્ટિક, કાચ, બરાબર, પોલિથીન, બરાબર, એ બધું જૈવ અવિઘટનીય. તફાવતના મુદ્દા આપો ધમની અને શિરા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે આ રહ્યો. તો ધમની એટલે જે હૃદયથી અંગો સુધી રુધિરને લઈ જાય એવી વાહિનીઓને ધમની કહેવાય. અંગોથી રુધિરને હૃદય સુધી લાવે એને શિરા કહેવાય. ધમનીની દિવાલ કેવી હશે? જાડી. અને શિરાની દિવાલ કેવી હશે? પાતળી. બરાબર. ધમનીની અંદર વાલ્વ આવેલા હોતા નથી, શિરાની અંદર વાલ્વ આવેલા હોય છે. પછી એક મુદ્દો લખવાનો કે ધમનીની અંદર કેવું લોહીનું વહન થાય? ઓક્સિજન વાળું. અને શિરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન વગરનું. બરાબર. 4 મુદ્દા થઈ ગયા. ચલો નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. દાઢી અને મેકઅપ કરવા માટે કયો અરીસો વપરાશે? અંતર્ગોળ કે બહિર્ગોળ? અંતર્ગોળ વપરાશે. બરાબર, યાદ રાખજો. અંતર્ગોળ અરીસો. અને વાહનોના સાઈડ મિરરમાં કયો વપરાશે? બહિર્ગોળ અરીસો. બરાબર. તમારી પાસે બે દ્રાવણો છે A અને B. સમજો, આ રીતના પ્રશ્નો ખાસ સમજવા પડે. A B બે દ્રાવણો છે. દ્રાવણ A ની pH 6 છે, B ની pH 8 છે. તો નીચેના બે પ્રશ્નોના જવાબ આપો. આવા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં ખાસ હશે આ વખતે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? હાઇડ્રોજન આયન H+ આયનની સાંદ્રતા કોની અંદર વધારે હોય? એસિડિક દ્રાવણમાં કે બેઝિક દ્રાવણમાં? એસિડિક દ્રાવણમાં. તો એસિડિક દ્રાવણની pH કેટલી હોય? 6 કે 8? તો આનો જવાબ શું આવશે કે દ્રાવણ A. કયું દ્રાવણ આવશે? એ દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે. ચલો હવે આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું દ્રાવણ બેઝિક છે? સિમ્પલ વસ્તુ. જેની pH 6 છે આ કયું દ્રાવણ થશે? A ફોર એસિડ, એસિડિક. બરાબર. અને અહીંયા બેઝિક દ્રાવણ કયું થશે? જેની pH 8 છે, એટલે B વાળું બેઝિક દ્રાવણ થશે. A વાળું એસિડિક, B વાળું બેઝિક. બરાબર. અહીંયા એવું યાદ ના રાખતા કે A ફોર એસિડ, અહીંયા ઓછી છે એની pH, એટલા માટે એ એસિડ થશે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ એટલે શું? તો સામાન્ય દ્રષ્ટિવાળી વ્યક્તિ વધુમાં વધુ કેટલા અંતર સુધી, એટલે મહત્તમ કેટલા અંતર સુધી દૂર જોઈ શકે એને એનું દૂર બિંદુ કહેવાય. બરાબર. દૂરબિંદુ એટલે શું? કે કોઈ વ્યક્તિ મહત્તમ જેટલા અંતર સુધી જોઈ શકે એ અંતરને દૂરબિંદુ કહે છે. અને નજીક બિંદુ એટલે શું? તો કોઈ વ્યક્તિ લઘુત્તમ ઓછામાં ઓછું કેટલા અંતરે સ્પષ્ટ જોઈ શકે છે એને નજીક બિંદુ કહેવાય. બરાબર. પુખ્ત વયની વ્યક્તિ માટે દૂરબિંદુ કેટલું હોય? અનંત અંતરે. અને નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય. યાદ રાખજો. પ્રકાશનું પ્રકિરણન એટલે શું? તેના બે ઉદાહરણ આપો. તો પ્રકાશનું પ્રકિરણન એટલે કે જ્યારે કોઈ અમુક કણ હોય, અમુક પરિમાણ કરતા એનું કદ મોટું હોય, જેમ કે કલીલ કણો, એવા કણો પ્રકાશનું કિરણ એના પર આપાત થાય ત્યારે એ પ્રકાશના કિરણને ચારે તરફ એ વિકેન્દ્રિત કરી દે છે, વિખેરણ કરી દે છે. એ ઘટનાને પ્રકાશનું પ્રકિરણન કહેવાય છે. બે ઉદાહરણ આપો. તો એક અસર તમારે સમજાવવાની, ટિન્ડલ અસર. ટિન્ડલ અસરની અંદર પણ પ્રકાશનું પ્રકિરણન થાય છે. બરાબર. એની અંદર તમે કોઈ સૂર્યપ્રકાશ, કોઈ છતમાં કાણું પડેલું હોય એમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય એ ઉદાહરણ સમજાવી શકો છો. બરાબર. બીજું, આકાશ ભૂરા રંગનું દેખાય છે, એ ભૂરા રંગનું વિખેરણ કે પ્રકિરણન વધારે થાય છે એટલા માટે ભૂરા રંગનું દેખાય છે, એ પણ તમે સમજાવી શકો છો. તફાવતના મુદ્દા આપો. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા. પહેલા વ્યાખ્યા લખી દેવાની. સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા શું આવે? કે એવી પ્રક્રિયા કે જેની અંદર
એક કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય, બરાબર. અને વિઘટન પ્રક્રિયામાં ઉલટું, કે એક પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજો મળે તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. પછી બંનેની અંદર એક એક ઉદાહરણ લખી દેવાના તમારે, બરાબર. સંયોગીકરણનું સહેલામાં સહેલું ઉદાહરણ છે કે કાર્બન લીધો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, CO2 બન્યું, સંયોગીકરણ થઈ ગયું. અને વિઘટન પ્રક્રિયામાં તમને યાદ હોય તો AgCl ને સૂર્યપ્રકાશમાં રાખો, Ag અલગ, Cl અલગ. સહેલામાં સહેલા બે ઉદાહરણ તમારે અંદર લખી દેવાના. આ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ, આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ. એમાં સમીકરણ પણ આવી ગયા અને સમીકરણ એકદમ સહેલા પણ છે. ચલો, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. તો પોષક સ્તરો તમને ખ્યાલ જ છે કે જે સજીવો હોય, સજીવો એને ઉર્જાના આધારે આપણે એને ક્રમશઃ પેલા પિરામિડની અંદર ગોઠવીએ છીએ, બરાબર. અને એ ઉર્જા માટે નીચેના પોષક સ્તર ઉપર આધાર રાખે છે, બરાબર. એને આપણે તમે પોષક સ્તરો તરીકે લખી શકો, બરાબર. અને એની અંદર આહાર શૃંખલાના ઘણા બધા ઉદાહરણ આવે છે, એ પણ તમે સમજાવી શકો છો. પોષક સ્તરોની અંદર નીચે હોય વનસ્પતિ, બરાબર, પ્રથમ પોષક સ્તર, પછી પ્રથમ ઉપભોગ્ય, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, એ બધું લખી શકો છો, બરાબર. આની અંદર ઓઝોન સ્તર ક્યાં આવેલું જોવા મળે છે અને ઓઝોન સ્તરની અગત્ય શું છે? ઓઝોન સ્તરની અગત્ય શું છે કે એ આપણને જે સૂર્યપ્રકાશમાંથી પારજાંબલી કિરણો આવે છે, અલ્ટ્રાવાયોલેટ, એનાથી બચાવે છે. અને ઓઝોન સ્તર ક્યાં જોવા મળે? તો પૃથ્વીની સપાટી ઉપર જે સ્ટ્રેટોસ્ફિયર આવેલું હોય, એ સ્ટ્રેટોસ્ફિયરની ઉપરના ભાગમાં લગભગ 15 કિલોમીટર પછીનો જે વિસ્તાર છે સ્ટ્રેટોસ્ફિયરનો, ત્યાં ઓઝોન સ્તર જોવા મળે છે. ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ. પેરામિશિયમ એ સ્વયંપોષી સજીવ છે, ખરું કે ખોટું? પેરામિશિયમ સ્વયંપોષી સજીવ નથી, એટલે ખોટું આવશે, બરાબર. કારણ કે આની જોડે હરિત કણો હોતા નથી. બાગાયત એ પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિ છે, ખોટું. બાગાયતથી એટલે ખેતી કરવાથી કંઈ હાનિકારક વસ્તુ છે નહીં. વાતાવરણીય વક્રીભવનના કારણે સૂર્યોદય, વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 4 મિનિટનો તફાવત જોવા મળે છે, ખરું કે ખોટું? શું આવશે? ખરું. કારણ કે વાસ્તવિક સૂર્યોદય 2 મિનિટ વહેલા જોવા મળે છે અને વાસ્તવિક સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે, એટલે ટોટલ એની વચ્ચેનો ડિફરન્સ આવે 4 મિનિટ, એટલે ખરું આવશે. જો એસિડિક જમીન હોય તો ખેડૂત એની અંદર ક્વિક લાઇન, કે જેને આપણે કળી ચૂનો કહીએ છીએ, એ ઉમેરે છે, ખરું કે ખોટું? તમારી જમીન એસિડિક હોય, વધારે એસિડિક વાળી થઈ ગઈ હોય, પીએચ એની ઓછી થઈ ગઈ હોય, તો એમાં ક્વિક લાઇમ એટલે કળી ચૂનો ઉમેરવામાં આવે છે, ખરું કે ખોટું? તો કળી ચૂનો ઉમેરવામાં આવે. સાચો જવાબ છે, કારણ કે એનાથી તમને ખબર જ છે કે એમાં પાણી સાથે મિશ્ર થશે કળી ચૂનો, તો શું બનશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ કેવો પદાર્થ છે? બેઝિક પદાર્થ છે. અને જમીન એસિડિક હોય તો એ બેઝિક પદાર્થ એને તટસ્થ કરશે, જમીનને થોડીક એસિડિક જે છે એમાં ઘટાડો કરશે. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વાયર સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ ઉત્પન્ન થશે? તો મોટા ભાગે આપણે જાણીએ છીએ કે એસિડની પ્રક્રિયા ધાતુ સાથે કરવામાં આવે તો કયું વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ. કયું વાયુ? હાઇડ્રોજન, H2 વાયુ ઉત્પન્ન થાય છે. કઈ પ્રકાશીય ઘટનાને કારણે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? સિમ્પલ છે પણ એટલો અઘરો જ છે. મોટાભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ પ્રકાશને એવી કઈ ઘટનાના લીધે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ? તો પ્રકાશની એક જ ઘટના છે કે આપણને કોઈ વસ્તુ ક્યારે દેખાય? તો આ કોઈ વસ્તુ છે, એ ક્યારે દેખાશે આપણને? તો એક જ ઘટના કે પ્રકાશ એના ઉપર પડશે અને એ ટકરાઈને આપણી આંખમાં જશે. આ આંખ છે, પ્રકાશ એના ઉપર પડે અને એ વસ્તુ સાથે ટકરાઈને આપણી આંખની અંદર પ્રકાશ પ્રવેશ કરે તો જ આપણને એ વસ્તુ દેખાય, એના વગર દેખાય નહીં. તો પ્રકાશ ટકરાઈને પાછો ફરે, આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. શું કહેવાશે? પ્રકાશનું પરાવર્તન. આ ઘટના છે જેનાથી આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશનું વિભાજન તમને ખ્યાલ હોય તો પ્રિઝમ વડે થાય છે કે શ્વેત પ્રકાશનું એના 7 રંગોમાં વિભાજન થવાની ક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે, બરાબર. તમે તમારી રીતે લખી જાઓ, જેની અંદર જાની, વાલી, પીનારા 7 રંગો આવેલા હોય છે. સમજાવો અજારક શ્વસન. અજારક શ્વસન સમજાવો. 2 ગુણમાં પૂછાયેલું હોય તો 2-4 મુદ્દા લખવા પડે. અજારક શ્વસન એટલે શું? તો ઓક્સિજનની
ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. અજારક શ્વસનનું એક ઉદાહરણ આપો, જેમ કે યીસ્ટ અજારક શ્વસન કરશે, બરાબર. અજારક શ્વસનમાં ઉર્જા કેટલી ઉત્પન્ન થાય? થોડીક કે વધારે? થોડીક. ઓછી ઉત્પન્ન થાય, બરાબર. એ બધા મુદ્દા લખવાના. જૈવિક વિશાલન એટલે શું? આના વિશે તમે તમારી રીતે વ્યાખ્યા લખીને બનાવીને લખી શકો એમ. જૈવિક વિશાલન એટલે શું? કે ભાઈ આપણે જે માણસો પ્રવૃત્તિ કરે છે, જેમ કે ખેતરની અંદર આપણે દવા છાંટીએ, રસાયણો છાંટીએ, કેમિકલ છાંટીએ, તો એ પ્રવૃત્તિઓના લીધે દવા, કેમિકલ, ફર્ટિલાઇઝર્સ, હર્બિસાઇડ્સ એ બધું વાપરવાના લીધે જે પ્રકૃતિને નુકસાન થાય છે, જીવસૃષ્ટિને નુકસાન થાય છે, એને કહેવાય છે જૈવિક વિશાલન. જેમ કે આપણે એક ઉદાહરણ લખવું હોય તો એમાં લખી શકાય કે આપણે જે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ એ વરસાદના લીધે વહેતા વહેતા નદીમાં જાય, પછી એમાં માછલીઓ, બીજી જળચર સૃષ્ટિ હોય એના શરીરમાં જાય તો એ મરી જાય, તો એ જીવસૃષ્ટિને નુકસાન છે. ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર જણાવો. તો એમાં તમે અરીસાનું સૂત્ર લખી શકો છો, 1/v + 1/u = 1/f. આ સૂત્રથી તમે f એટલે કેન્દ્ર લંબાઈ શોધી શકો છો ગોળીય અરીસાની. ઓકે, ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. આકૃતિ જુઓ ને જવાબ આપો. આ શું છે? અમીબા છે. પહેલો પ્રશ્ન, આપેલ આકૃતિમાં x અને y ના નામ જણાવો. આ x શું છે? આ શું છે? x નું નામ શું થશે? ખોટા પગ, જેને કૂટપાદ કહેવાય, બરાબર. અને આ શું છે? y, ખોરાકનું કણ. x y આવી ગયું. ચલો, તે કઈ પ્રક્રિયાનો નિર્દેશ કરે છે? તો અમીબા એના ખોટા પગ વડે ખોરાકના કણના અંદર લઈ લે, એ પ્રક્રિયા કઈ કહેવાય? તો ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા. યાદ રાખજો, ખોરાક ગ્રહણ કરે છે અમીબા. સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે, આનો અર્થ શું થાય? તો મોટવણીનું સૂત્ર છે શું છે? કે મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. આ બંનેનો તમે ભાગાકાર કરો તો તમને મોટવણી મળે. હવે સમતલ અરીસો હોય તો સમતલ અરીસાના કિસ્સામાં શું હોય કે જેટલી ઊંચાઈ પ્રતિબિંબની હોય એટલી વસ્તુની હોય, બંને સરખી હોય એટલે ઉડી જાય. એનો મતલબ શું જવાબ આવે? 1. એટલે +1 નો અર્થ એમ થાય કે સમતલ અરીસા માટે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બંને સરખી હોય છે. સરખી હોય એટલે તમે ઉડાડી દો. જવાબ કેટલો આવ્યો? +1. શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીમાં શું તફાવત હોય છે? સમજાવો, શું તફાવત હોય છે? તો જુઓ, શ્વસન કરવા માટે જે જળચર પ્રાણી હોય એ જળચર પ્રાણી પાણીની અંદર જે ઓક્સિજન ઓગળેલો હોય એ જ લઈ શકે છે. જમીન ઉપરના જે પ્રાણીઓ છે એ પાણીનો ઓક્સિજન લઈ શકતા નથી. સ્થળચર પ્રાણીઓ હવામાંનો ઓક્સિજન ડાયરેક્ટ હવા સાથે લઈ લે છે અને જળચર પ્રાણીઓ એ લઈ શકતા નથી, એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. અને એના માટે એવા પ્રાણીઓને એક રચના આવેલી છે જેને શું કહેવાય? ઝાલર કે ગિલ્સ કહેવાય. જેમ કે માછલીઓની અંદર હોય છે ગિલ્સ, બરાબર. અને સ્થળચર પ્રાણીઓમાં ગિલ્સ આવેલો હોતો નથી. આપણને ફેફસા આપેલા છે, બરાબર. જે નાક વાટે હવા જશે ફેફસા એની અંદર ઓક્સિજન લોહીમાં જવા દેશે. ચલો, જ્ઞાનેન્દ્રિય સૂચક કોને કહે છે? સિમ્પલ વસ્તુ. તો એવા સૂચકો કે જે એસિડ અથવા બેઝની હાજરીમાં પોતાની વાસ બદલશે. શું બદલશે? વાસ બદલે તો એવા પદાર્થોને આપણે જ્ઞાનેન્દ્રિય સૂચકો કહીએ છીએ. ફરીથી, એવા સૂચકો કે એવા પદાર્થો જે એસિડ અથવા બેઝની હાજરીમાં પોતાની વાસ બદલે તો એને જ્ઞાનેન્દ્રિય સૂચકો કહે છે. ઉદાહરણ આપો. ક્યાં ઉદાહરણ આપશો?
એક તો આવશે વેનીલાનો અર્ક, વેનીલા, પછી ડુંગળી, અને ત્રીજું લવિંગનું તેલ. આ 3 વસ્તુ આપણી બુકમાં આપેલી છે. અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણથી સમજાવો તો અવક્ષેપણ પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો, દ્વિવિસ્થાપન પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. તમે એની અંદર ઉદાહરણ લઈ શકો, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનું ઉદાહરણ તમે એની અંદર લઈ શકો, એનું સમીકરણ લખી દેવાનું. વાતાવરણીય વક્રીભવનના કારણે ઉદ્ભવતી ઘટનાઓ જણાવો. તો વાતાવરણીય વક્રીભવનના કારણે કઈ કઈ ઘટનાઓ ઉદ્ભવે? તારાઓનું ટમટમવું એ કોના કારણે? વાતાવરણીય વક્રીભવનના કારણે. પછી વહેલા થતો સૂર્યોદય, મોડા થતો સૂર્યાસ્ત એ કોના કારણે? વાતાવરણીય વક્રીભવનના કારણે. એના સિવાય બસ એટલા ઉદાહરણ ઘણા છે. ચલો, નિવસન તંત્રમાં વિઘટકોની શું ભૂમિકા છે? વિઘટકો શું કરશે? તો વિઘટકો છે એ જે પણ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, એ બધા જ્યારે મૃત સ્વરૂપમાં આવી જાય તો એ વિઘટકો એનું પાચન કરીને પાછા જે ચક્ર ચાલે છે આપણું નિવસન તંત્રનું, એની અંદર પાછા પોષક તત્વોને ઉમેરી દેશે, જમીનમાં મિલાઈ દેશે. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડની શું ભૂમિકા છે? તો સિમ્પલ વસ્તુ, એના 2-3 કામ છે. એક, હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકના પાચન થવા માટે એસિડિક માધ્યમ પૂરું પાડશે. શું કરશે? એસિડિક માધ્યમ પૂરું પાડશે. પછી બેક્ટેરિયાનો નાશ કરશે, એ યાદ રાખજો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે? તેમાં થતી પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો. તો જો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3, એને ગરમ કરો તમે તો શું બનશે? Na2CO3 બનશે. આ કદાચ પ્રક્રિયા તમારા બુકમાં આપેલી નથી, લગભગ નહીં આપેલી. Na2CO3 પ્લસ પાણી અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, આટલી વસ્તુ છૂટી પડશે. બેલેન્સ કરી દઈએ સમીકરણને, 2Na, પછી H2O થઈ ગયું, CO2. ઓકે, આ સમીકરણ થશે. સોડિયમ બાયકાર્બોનેટ, આ સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, આ લગભગ તમારા બુકમાં સમીકરણ આપેલું નથી. ચલો, મોતિયો એટલે શું? તો આપણા આંખની અંદર જે નેત્રમણી આવેલો છે એ નેત્રમણી ઉપર ઉંમર સાથે સફેદ રંગનું આવરણ જામી જવાની ઘટનાને મોતિયો કહે છે. અને એને કઈ રીતે દૂર કરી શકાય? તો એને માત્ર શસ્ત્રક્રિયા કે ઓપરેશન વડે જ દૂર કરી શકાય છે. ઓપરેશન કરાવવું પડે. ચલો, હજુ 1 માર્ક્સના પ્રશ્નો છે. એન્ટાસિડ પ્રતિ એસિડની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો એન્ટાસિડની બનાવટમાં આમ તો બેઝિક પદાર્થ વપરાય એવું લખી શકાય. બરાબર, બેઝિક પદાર્થ વપરાય છે. એના સિવાય આપણે જાણીએ છીએ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ ખાસ વપરાય છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કહેવાય છે. ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમ રિબીનનું બળવું પ્રતિક્રિયાનો પ્રકાર જણાવો. તો તમે ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમને સળગાવો, Mg + O2, તો એમથી બનશે MgO. આ કઈ પ્રક્રિયા થશે? સંયોગીકરણ. કઈ આવશે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે. ઓકે, ચલો. રસોડામાં તમારી મમ્મી કરકરા, પકોડા, ઢોકળા, ઇડલી વગેરે બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તો શું જવાબ આવશે? એનું નામ બેકિંગ સોડા. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો. તો હમણાં આપણે વાત કરીએ એમ કે ભાઈ અંતર્ગોળ અરીસા દાઢી કરવા માટે, મેકઅપ કરવા માટે, વાહનોની જે હેડલાઇટ હોય આગળવાળી, એમાં પણ અંતર્ગોળ અરીસો વપરાય છે. પછી સૂર્ય કુકરની અંદર, સૌર ભઠ્ઠીની અંદર ઘણા બધા ઉપયોગ આવે. આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવા માટે આંખનો કયો ભાગ મદદ કરે છે? કયો ભાગ આવશે? સિલિયરી સ્નાયુઓ. યાદ રાખજો, સિલિયરી સ્નાયુ જો એ નેત્રમણીને એટલે કે લેન્સને જાડો પાતળો કરી શકે છે ખેંચીને. વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકિરણ થાય છે? તો એમાં જવાબ આવશે વાદળી રંગ. આપણું આકાશ વાદળી રંગનું દેખાય છે. નીચેના પૈકી કઈ વૈશ્વિક સમસ્યા છે? તો વૈશ્વિક તાપમાનમાં વધારો, જૈવિક વિવિધતામાં ઘટાડો, ઓઝોન સ્તરમાં ઘટાડો. તો જવાબ આવશે ડી, આપેલ તમામ.
સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળશે? યાદ રાખજો, સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળશે? સૂર્ય પૂર્વ દિશામાં હોય, મેઘધનુષ્ય દેખવા મળશે પશ્ચિમની અંદર. દાંતનું ક્ષય રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કયો હોય છે? તો દાંત સડે એના માટે જે બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે એ જવાબદાર છે. તો એસિડને મારવા માટે તમારી ટૂથપેસ્ટ કેવી હોવી જોઈએ? બેઝિક હોવી જોઈએ. આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તરો આવેલા છે. કયા પોષક સ્તરો પર સૌથી વધુ ઉર્જા હોય છે? સૌથી વધારે ઉર્જા ક્યાં હશે? T1, T2, T3 કે T4? T1 ની અંદર સૌથી વધારે ઉર્જા છે, યાદ છે ને? સૂર્યમાંથી ઉર્જા આવશે સૌથી વધારે અહીંયા, એના કરતાં ઓછી T2 માં, એના કરતાં ઓછી T3 માં, એનાથી સૌથી ઓછી T4 માં. કેમ? કારણ કે બધા સ્તરોમાંથી ઉર્જાનો વ્યય થાય છે, યાદ રાખજો. એટલે જવાબ આવશે T1. ખરા ખોટા? યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે. શું આવશે? ખરું. સૌર ભઠ્ઠીમાં પ્રકાશના કિરણોના સંકેન્દ્રણ માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. શું આવશે? ખોટું. હમણાં જ મેં કીધું અંતર્ગોળ અરીસો વપરાશે. આમલી એ ટાર્ટ્રિક એસિડ ધરાવે છે. ખરું. પ્લાસ્ટિક જૈવ વિઘટનીય છે? ના, અવિઘટનીય છે. કેવું છે? અવિઘટનીય. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના તરંગ લંબાઈ કરતાં 2.8 ગણી છે. ખોટું. 1.8 ગણી છે. ચલો હવે એક પ્રશ્નના 3 ગુણવાળા મોટા પ્રશ્ન છે. ક્ષારણ આ તો આવડે. ચલો હવે પછી એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળને સળગાવે છે. યાદ રાખજો, 3 પ્રશ્ન પૂછાયેલા છે. વિદ્યાર્થી ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર જણાવો. કયો હશે? બિલોરી કાચ એટલે કે બહિર્ગોળ લેન્સ. કયો લેન્સ કહેવાય? બહિર્ગોળ લેન્સ. આ ઘટનામાં પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? પ્રતિબિંબ ક્યાં મળે? તો મુખ્ય કેન્દ્ર F પર મળે. ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર F ઉપર. આ ઘટનાની કિરણાકૃતિ દોરો તો તમે બુકની અંદર જોઈને પછી જોઈ લેજો કે આ રીતે લેન્સ હોય, આ કિરણા આયા અને મુખ્ય કેન્દ્ર F ઉપર આપાત થાય. આ રીતની આકૃતિ આવશે. કચરાના નિકાલ માટે તમે શું કરશો? તમે વિચારીને લખજો. ચલો, વર્ગખંડમાં પાછળની બેઠેલા બ્લેકબોર્ડ પર અક્ષરો દેખાતા નથી એક ભાઈને, તો કઈ ખામી હશે? તો દૂરની વસ્તુ નહીં દેખાતી, તો કઈ ખામી હોય? દૂરની વસ્તુ ના દેખાય તો એ કઈ ખામી હોય? લઘુ દ્રષ્ટિની ખામી હોય. અને આ ખામી નિવારવા માટે શું કરશો? એની કિરણાકૃતિ દોરો. બરાબર ને? ચલો, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર જણાવો. તો હાડકા તૂટી ગયેલા હોય તો ડોક્ટર સાંધવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને POP કહેવાય. શું કહેવાય? POP, પ્લાસ્ટર ઓફ પેરિસનું એનું નામ છે. અને રાસાયણિક સૂત્ર શું થશે? CaSO4 × 1/2 H2O, પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર. અને તેની બનાવટ પણ પૂછી છે, એ પણ લખી દેજો. ચલો, એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ પ્રમાણમાં બેકિંગ સોડા ઉમેરે છે. તો તાજા દૂધની pH ને 6 થી ઘટાડી બેઝિક તરફ શા માટે લાવે છે? કારણ કે દૂધની અંદર એસિડિકતા વધારે હોય ને તો તરત ફાટી જાય, બગડી જાય. એટલે થોડુંક બેઝિક બનાવો તો જલ્દી ફાટી જશે નહીં, એટલા માટે. અને આવું દહીં બનાવવા વધુ ટાઈમ કેમ લે છે? કારણ કે એમાં બેઝિક પદાર્થ ઉમેરેલો હોય તો પહેલાં એના બેક્ટેરિયા તટસ્થ કરશે, પછી એના દહીં બનાવશે. ચલો, બ્લીચિંગ પાવડર પૂછાઈ ગયેલું છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. નીચેની આકૃતિ ધ્યાનપૂર્વક જો, પ્રશ્નનો જવાબ આપો. પ્રકાંડ પ્રયોગનું કયું આવર્તન દર્શાવે છે? તો અહીંયા આવશે પ્રકાશાવર્તન. પ્રકાશાવર્તન, કારણ કે પ્રકાશ તરફ જાય ને એને પ્રકાશાવર્તન કહેવાય. આકૃતિ કઈ ઘટના સૂચવે છે? હા, આકૃતિ પ્રકાશાવર્તન સૂચવે છે. અને આ પ્રકારનું કયું આવર્તન? તો ભૂ આવર્તન કે શું? દોરી દેજો.